જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક ગામમાં જયરામ નામનો વ્યક્તિ રહેતો હતો. તે પોતાનું ગુજરાન ચલાવવા માટે એક અનાજ દળવાની ઘંટી ચલાવતો હતો, જે આજકાલ ચાલતી ન હતી. તેથી તે તેના દુર્ભાગ્યને કારણે દયનીય સ્થિતિમાં જીવી રહ્યો હતો. ગરીબીના કારણે તેઓ પોતાની પત્ની અને બાળકો માટે 2 વખતનું ભોજન પણ લાવી શકતો ન હતો. અનાજની ઘંટીની પાછળ એક જૂનું સફરજનનું ઝાડ હતું અને જયરામ પાસે લાકડા વેચવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પોતાની દુર્દશાથી દુઃખી થઈને એક દિવસ તે જંગલમાં લાકડા કાપવા ગયો. ત્યાં તેણે એક વૃદ્ધ માણસને જોયો, જેને તેણે પહેલાં ક્યારેય જોયો ન હતો. વૃદ્ધ માણસ તેની પાસે આવ્યો અને કહ્યું કે, તું આટલો ઉદાસ કેમ છે? હું તને અમીર બનાવી શકું છું, પણ બદલામાં તારે મને એક વસ્તુ આપવી પડશે. જયરામે વિચાર્યું, મારી પાસે એવું શું છે કે તે મારી ગરીબીમાંથી કંઈ સંપત્તિ અથવા વિશેષ વસ્તુ લઈ શકે? પોતાની સ્થિતિથી વ્યથિત અને સમૃદ્ધ બનવાના લોભી જયરામે વિચાર કર્યા વિના વૃદ્ધ માણસની સલાહ સ્વીકારી અને તેણે જે માંગ્યું તે આપવાનું વચન આપ્યું. વૃદ્ધ રહસ્યમય રીતે હસ્યો અને કહ્યું, હું 3 વર્ષ પછી તમારી પાસે મારી વસ્તુ લેવા આવીશ. જ્યારે જયરામ લાકડાનો ભારો લઈને ઘરે આવ્યો, ત્યારે તેની પત્ની તેની પાસે દોડતી આવી અને આશ્ચર્ય સાથે કહેવા લાગી કે, સ્વામી, આપણું ઘર અચાનક આટલા પૈસાથી કેવી રીતે ભરાઈ ગયું? બધા વાસણો અને દરેક જગ્યાએ ઘણા બધા પૈસા. આ કેવી રીતે થયું? જયરામે કહ્યું, કદાચ તે વૃદ્ધ માણસની કૃપા છે, જે આજે મને જંગલમાં મળ્યો. તેણે મારી પાસે એક વસ્તુ માંગી અને બદલામાં આટલા બધા પૈસા આપવાનું વચન આપ્યું. તે વૃદ્ધે કદાચ અનાજ દળવાની ઘંટીની પાછળના સફરજનના ઝાડ વિશે વાત કરી હતી. તે સાંભળીને પત્નીનો ચહેરો નિસ્તેજ થઈ ગયો અને તે તરત જ સમજી ગઈ કે વૃદ્ધ માણસ કોઈ શૈતાન છે, જે સફરજનના ઝાડને નહીં પરંતુ તેમની પુત્રીને છીનવી લેવા માંગતો હતો, જેણે તે ઝાડમાંથી સફરજન તોડ્યું હતું. આ વિચારીને તે ડરી ગઈ અને તેના પતિ પર પણ ગુસ્સે થઈ ગઈ, જેણે પૈસાની લાલચમાં કંઈ પણ વિચાર્યા વિના વચન આપ્યું હતું. તેમની દીકરી સુંદર, સુશીલ અને ભગવાનની ભક્ત હતી. તે દરરોજ સવારે સ્નાન કરતી અને ભગવાનની પ્રાર્થના કરતી. આમ ધીમે ધીમે 3 વર્ષ વીતી ગયા. એક દિવસ અચાનક એ જ વૃદ્ધ માણસ જયરામના ઘરે આવી ગયો અને તેની સામે ઊભો રહ્યો અને તેની દીકરી માટે પૂછ્યું. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે વૃદ્ધ માણસ તેની પુત્રી માટે પૂછશે. જયરામ તેની પુત્રી પાસે ગયો કે જે પૂજા કરી રહી હતી. તેથી જયરામ તેને કંઈ પણ કહ્યા વિના તે શૈતાન પાસે પાછો ફર્યો અને કહ્યું, મારી પુત્રી હમણાં પૂજા કરી રહી છે, તેથી તમે કાલે આવો અને તેને લઈ જાઓ. બીજા દિવસે વૃદ્ધ ફરીથી આવ્યો, પણ છોકરી હજુ પણ પૂજામાં વ્યસ્ત હતી. આ જોઈને વૃદ્ધ ગુસ્સે થયો અને કહ્યું કે જો તે પોતાના હાથથી આટલી પૂજા કરે છે, તો તે હાથ કાપીને મારી પાસે લાવો. આ સાંભળીને જયરામ ગભરાઈ ગયો અને કહ્યું, બાબા, તમે આ કેવી વાત કરો છો? હું મારી દીકરીના હાથ કેવી રીતે કાપી શકું? વૃદ્ધે ગુસ્સામાં કહ્યું, ઠીક છે, જો તમે મારી વાત નહીં સાંભળો અને તમારી દીકરીના હાથ નહીં કાપશો, તો હું તમારી ગરદન કાપીને તમને મારી નાખીશ. જ્યારે જયરામે સાંભળ્યું કે તે વૃદ્ધ માણસ તેને મારી નાખશે, ત્યારે તે ડરી ગયો અને તેની દીકરી પાસે આવ્યો. તેણે તેને આખી વાત કહી અને ઉદાસ મનથી કહ્યું, દીકરી,
જો હું તારા હાથ નહીં કાપીશ તો વૃદ્ધ માણસ મને મારી નાખશે, પણ એક પિતા તરીકે હું મારી દીકરીના હાથ કાપી શકતો નથી. છોકરીએ તેના પિતાને સાંત્વના આપી અને ભગવાનની ઈચ્છા સ્વીકારી અને તેના બંને હાથ આગળ મૂક્યા. ત્યારબાદ તેના પિતાએ તેના હાથ કાપી નાખ્યા. તે કાપેલા હાથ લઈને તે વૃદ્ધ માણસ પાસે પહોંચ્યો. વૃદ્ધ બંને કાપેલા હાથ પોતાની સામે જોઈને વ્યંગાત્મક રીતે હસ્યો અને કહ્યું કે હવે આ છોકરી તમારા કોઈ કામની નથી. હું તેને થોડા દિવસમાં લઈ જઈશ. જયરામ તેના આ કૃત્યથી ખૂબ જ પરેશાન હતો. તેણે વારંવાર તેની દીકરીની માફી માંગી, પરંતુ તેની દીકરી હવે તેના માતા પિતા સાથે રહેવા માંગતી નથી. તેણીએ કહ્યું કે તમે પૈસા માટે શેતાન સાથે સોદો કરીને તમારો આત્મા વેચી દીધો છે. જો હું અહીં રહીશ તો તે શેતાન તમને વધુ ખોટી વસ્તુઓ કરવા માટે દબાણ કરશે. માતા પિતાએ તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે માની નહીં અને બીજા દિવસે સવારે ઘરેથી બહાર નીકળી ગઈ. આખો દિવસ ચાલ્યા પછી તે સાંજે એક સુંદર બગીચામાં પહોંચી. તે ખૂબ જ થાકી ગઈ હતી અને ભૂખ પણ લાગેલી હતી. તેણે નાશપતીના ઝાડ પર પાકા ફળો લટકતા જોયા, પરંતુ તે ખૂબ ઊંચા હતા અને તેમના હાથ પણ ન હતા. તેથી તે ફળો ખાઈ શકી નહીં. તે જમીન પર બેસીને રડવા લાગી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. થોડી જ વારમાં તેને એક સફેદ વસ્ત્રોમાં સજ્જ એક સુંદર સ્ત્રી દેખાઈ. તે સ્ત્રીએ તેની સામે સ્મિત કર્યું અને કહ્યું, તમને ભૂખ લાગી છે? તમે આ ફળો ખાવા માંગો છો, પણ હાથ વગર તે શક્ય નથી. તેથી હું તમને મદદ કરીશ. આમ કહીને તેણે ઝાડમાંથી કેટલાક નાશપતી તોડ્યા અને પોતાના હાથથી છોકરીને ખવડાવવાનું શરૂ કર્યું. બગીચાનો માળી આ બધું જોઈ રહ્યો હતો, પણ ડરથી ચૂપ થઈ ગયો. તેને લાગ્યું કે તે કોઈ ભૂત કે આત્મા છે. પોતાનું પેટ ભરીને છોકરીએ દિલથી તે દેવીનો આભાર માન્યો અને નજીકના ઝાડીઓમાં છુપાઈને સૂઈ ગઈ. બીજા દિવસે બગીચાનો માલિક, કે જે એક રાજકુમાર હતો, તે માળી પાસે આવ્યો અને માળીએ તેને રાતની આખી ઘટના જણાવી. રાજકુમારે કહ્યું કે કદાચ તમને કોઈ સપનું આવ્યું હશે. આજ સુધી મારા બગીચામાં આવું કંઈ થયું નથી. પરંતુ માળી તેની વાત પર મક્કમ હતો. તેણે કહ્યું કે મેં આ બધું મારી પોતાની આંખોથી જોયું છે. રાજકુમારે નક્કી કર્યું કે તે પોતે જ સંપૂર્ણ સત્યની તપાસ કરશે. તેણે કહ્યું કે આજે રાત્રે હું પણ બગીચામાં છુપાઈ જઈશ અને જોઈશ કે અહીં ખરેખર કોઈ ભૂત છે કે નહીં. રાત્રે છોકરી ફરી ઝાડીઓમાંથી બહાર આવી અને નાશપતીના ઝાડ પાસે પહોંચી અને તેણીએ ફરી ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તે સ્ત્રી દેખાઈ જેણે સફેદ પોશાક પહેર્યો હતો. તે પેલી છોકરી પાસે આવી અને તેને ફળો ખવડાવવાનું શરૂ કર્યું. થોડા સમય બાદ તરત જ રાજકુમાર બહાર આવ્યો અને મોટા અવાજે કહ્યું, કોણ છો તમે લોકો? તમે આ દુનિયાના છો કે બીજી દુનિયાના? રાજકુમારનો અવાજ સાંભળીને પેલી છોકરીએ કહ્યું, હું આ દુનિયાની એક દુર્ભાગ્યપૂર્ણ છોકરી છું. આજે ભગવાન સિવાય બધાએ મને આ દુનિયામાં એકલી છોડી દીધી છે. રાજકુમાર તેની પાસે ગયો, પણ તે સફેદ વસ્ત્રોવાળી સ્ત્રી ત્યાં નહોતી. માત્ર હાથ વગરની છોકરી ઘૂંટણ પર બેસીને રડી રહી હતી. રાજકુમારે જોયું કે તેના બંને હાથ કાપી નાખવામાં આવ્યા છે, છતાં તે ખૂબ જ સુંદર હતી. ત્યારબાદ તે તેને પોતાની સાથે મહેલમાં લઈ ગયો. મહેલમાં તેણે છોકરી માટે ચાંદીના હાથ બનાવ્યા અને તેની માતાના કહેવા પ્રમાણે રાજકુમારે તેની સાથે લગ્ન કર્યા. ભગવાનમાં અતૂટ વિશ્વાસ ધરાવતી છોકરીના જીવનમાં સુખ પાછું આવ્યું. થોડા સમય પછી
રાજકુમારને કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે બીજા દેશમાં જવું પડ્યું. તેણે તેની પત્નીને તેની માતાની દેખરેખમાં છોડી. થોડા દિવસો પછી છોકરીએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. રાજકુમારની માતાએ તેના પુત્રને આ સારા સમાચાર આપવા માટે દૂત મોકલ્યો. પરંતુ રસ્તામાં જ્યારે દૂત થાકીને આરામ કરવા ઝાડ નીચે સૂઈ ગયો ત્યારે તે શેતાન ચતુરાઈથી પત્ર બદલી નાખે છે. તેણે બીજા પત્રમાં લખ્યું કે છોકરીએ એક વિકલાંગ બાળકને જન્મ આપ્યો છે. જ્યારે રાજકુમારે આ પત્ર વાંચ્યો ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું. પણ તેણે વિચાર્યું કે આ ચિંતાનો વિષય નથી. તે પાછો આવશે અને બાળકની સારવાર કરાવશે. તેણે તેની માતાને પત્ર લખીને કહ્યું કે તેણે ગભરાવાની જરૂર નથી. તે આવીને પુત્રની સારવાર કરાવશે તથા માતા અને પુત્ર બંનેની સારી સંભાળ રાખજો. પરંતુ પાછા ફરતી વખતે જ્યારે સંદેશાવાહક ફરીથી તે જ જગ્યાએ આરામ કરવા બેઠો ત્યારે શેતાને ફરી એકવાર પત્ર બદલી નાખ્યો. આ વખતે એવું લખ્યું કે રાજકુમારે તેની માતા અને પુત્ર બંનેને મારી નાખવાનો આદેશ આપ્યો છે. બીજા દિવસે જ્યારે દૂત આ પત્ર રાજમાતાને આપે છે ત્યારે તે વાંચીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે વિચાર્યું કે તેમનો પુત્ર કેટલો નિર્દયી થઈ ગયો છે. જોકે તે તેની પુત્રવધુ અને પૌત્રને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તે તેમનો જીવ બચાવવા માંગતી હતી. તેણે આ પત્ર તેની પુત્રવધુને બતાવ્યો. છોકરીને વિશ્વાસ ન થયો કે તેનો પતિ આવું કંઈક લખી શકે છે. જોકે રાજમાતાના કહેવા પર તેણીએ તેના બાળક સાથે મહેલ છોડી દીધો અને રાજમાતાએ તેની સાથે કોઈ નોકર કે નોકરાણી મોકલી ન હતી, જેથી રાજકુમારને ખબર ના પડે કે તેણીએ તેમને મદદ કરી છે. જંગલમાં ચાલતા ચાલતા તે છોકરી ખૂબ જ થાકી ગઈ અને એક ઝાડ નીચે બેસી ગઈ. ત્યારબાદ તેણે ભગવાનને દિલથી યાદ કર્યા. પ્રાર્થના પછી તેણે જ્યારે આંખો ખોલી ત્યારે તેની નજર સામે તે જ સફેદ વસ્ત્રોમાં એક મહિલાને ઊભી જોઈ. તે મહિલાએ સ્મિત કર્યું અને કહ્યું, ચિંતા ન કરો દીકરી, નજીકમાં એક નાનું ઘર છે, હું તમને ત્યાં લઈ જઈશ. મહિલાએ બાળકને પોતાની બાહોમાં લીધું અને તેઓ છોકરીને ઘર તરફ લઈ ગઈ. ત્યાં ઘરમાં એક આધેડ વયની સ્ત્રી હતી જેનો ચહેરો તેજસ્વી હતો. જ્યારે તે બહાર આવી ત્યારે તે છોકરીને અંદર લઈ ગઈ અને તેના કપાયેલા હાથને સ્પર્શ કર્યો, જેના પર છોકરીના સાચા હાથ પાછા આવી ગયા અને ચાંદીના હાથ જમીન પર પડી ગયા. તે સ્ત્રીએ ચાંદીના હાથને ઉપાડ્યા અને કહ્યું, ગભરાશો નહીં મારી દીકરી, ભગવાને મને તારી મદદ માટે મોકલી છે. તમારી શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈને તેમણે તમને આ વરદાન આપ્યું છે. જ્યારે રાજકુમાર બીજા દેશથી પાછો આવ્યો ત્યારે તેણે પહેલાં તેની માતાને તેની પત્ની અને પુત્ર વિશે પૂછ્યું. રાજમાતા તેના પુત્રથી ખૂબ જ નારાજ હતી. ત્યારે તેણે રાજકુમારને તેણે લખી મોકલેલા પત્ર વિશે જણાવ્યું કે તેણે પોતાની જ પત્ની અને પુત્રને મારી નાખવાનો આદેશ આપ્યો હતો. રાજકુમાર ચોંકી ગયો અને કહ્યું કે માં, મેં તેમને મારવા માટે કોઈ પત્ર મોકલ્યો ન હતો. રાજકુમારને એ જાણીને ખૂબ જ દુઃખ થયું કે તેની માતાએ તેની પત્ની અને પુત્રની હત્યા કરી. તેણે આ દુઃખને કારણે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું. જ્યારે રાજમાતાને ખાતરી થઈ કે તેમના પુત્રએ તેમને મારવા માટે કોઈ પત્ર લખ્યો ન હતો ત્યારે તેમણે આખું સત્ય કહ્યું. આ સાંભળીને રાજકુમાર કંઈ પણ ખાધા પીધા વગર તેની પત્ની અને બાળકને શોધવા માટે બહાર ગયો. છેવટે ભટકતા ભટકતા રાજકુમાર તે જ જંગલમાં પહોંચ્યો જ્યાં તેની પત્ની અને તેનું બાળક સાથે રહેતા હતા. ગાઢ જંગલની વચ્ચે એક નાનું ઘર જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો
તરત જ તેણે તે ઘરનો દરવાજો ખખડાવ્યો. જે આધેડ વયની સ્ત્રીએ દરવાજો ખોલ્યો. તેણે રાજકુમારને જોયું અને કહ્યું, આવો રાજકુમાર, આ નાનકડા ઘરમાં આપનું સ્વાગત છે. અહીં આવવાની તમને શી તકલીફ પડી? રાજકુમારે કહ્યું, હું ઘણા દિવસોથી મારી પત્ની અને બાળકને શોધી રહ્યો છું, પરંતુ તેઓ ક્યાંય મળ્યા નથી. તે સ્ત્રીએ રાજકુમારની સામે ખાવા પીવા માટે ઘણી વસ્તુઓ મૂકી, પણ તેણે કંઈ પણ ખાવાની ના પાડી. તેણે કહ્યું કે મારે કંઈ પણ ખાવું નથી, મારે માત્ર થોડો સમય આરામ કરવો છે. જો તમે મને આજ્ઞા આપો. ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું, હા, કોઈ વાંધો નહીં. આ પથારી પર તમે આરામ કરી શકો છો. રાજકુમાર હવે પથારી પર સૂઈ ગયો, પરંતુ જ્યારે તેણે અંદરથી કોઈની વાતો સાંભળી ત્યારે તેની ઊંઘ ઉડી ગઈ. તે સ્ત્રી કહી રહી હતી, દીકરી, બહાર જા. તારો પતિ અને આ બાળકના પિતા અહીં તમને બંનેને શોધવા આવ્યા છે. હવે જાઓ અને તેને મળો. થોડા સમય પછી તેણે કોઈના બહાર આવવાનો અવાજ સાંભળ્યો. રાજકુમારે ગુપ્ત રીતે તેની આંખો પર હાથ મૂક્યો, જેથી તે મહિલાનો ચહેરો જોઈ શકે. તે છોકરી ધીમે ધીમે રાજકુમાર પાસે ગઈ અને તેને ઓળખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની વધેલી દાઢીને કારણે તેને ઓળખી શકી નહીં. જોકે રાજકુમાર તરત જ તેની પત્નીને ઓળખી ગયો. જ્યારે તેણે છોકરીના હાથમાં બાળકને જોયું, તે મૂંઝવણમાં હતો કે તે કોઈ બીજી સ્ત્રી હશે, કારણ કે તેની પત્નીના હાથ ચાંદીના બનેલા હતા, જે અત્યારે ન હતા. તે અચાનક સત્ય જાણવા ઊંઘમાંથી ઉઠીને બેસી ગયો. ઝીણવટથી જોતાં તેણે રાજકુમારને ઓળખી લીધા અને રાજકુમારને કહ્યું, મહારાજ, આ તમારો દીકરો છે. રાજકુમારને તેની આંખો પર વિશ્વાસ ન થયો કે આ ખરેખર તેની પત્ની છે. અને તે આધેડ વયની સ્ત્રી તેના ચાંદીના હાથ સાથે બહાર આવી અને તેને રાજકુમારની સામે મૂકીને કહ્યું કે ભગવાન તેની પૂજા અને ભક્તિથી ખુશ થઈને તેને તેના સાચા હાથ પાછા આપી દીધા છે. જ્યારે રાજકુમારને ખબર પડી કે આ તમારી પત્ની છે, ત્યારે તે ખુશ થયો અને તેણે સ્ત્રી અને ભગવાનનો આભાર માન્યો. પછી તે તેની પત્ની અને પુત્ર સાથે મહેલમાં પાછો ફર્યો. આખા શાહી મહેલમાં રાજકુમાર, તેની પત્ની અને તેમના પુત્રનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને મહેલમાં ઉત્સવ કરવામાં આવ્યો. આખરે શેતાનને છોકરીનો પીછો છોડવો પડ્યો અને તેમનું જીવન ખુશીઓ અને શાંતિથી ભરાઈ ગયું. દર્શક મિત્રો, લોકવાર્તા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ લોકવાર્તા પસંદ આવી હશે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.